હવે વાત કરીએ ગુજરાતની નાટ્યકલામાં આગળ વાત કરીએ. આઈએનટી એટલે કે ઇન્ડિયન નેશનલ થિયેટર. ઇન્ડિયન નેશનલ થિયેટર ઇન્ડિયન નેશનલ થિયેટર છે. ઇન્ડિયન નેશનલ થિયેટર ગુજરાતની જાણીતી નાટ્ય સંસ્થા છે. તેની સ્થાપના 1944માં થઈ હતી. 1942ના હિન્દ છોડો આંદોલન વખતે સમાજવાદી વિચારધારાનું રંગમંચના માધ્યમથી લોક શિક્ષણમાં તેનો ઉપયોગ કરવા આ સંસ્થા સ્થાપવાનો તેમણે વિચાર કર્યો હતો. અવિનાશ વ્યાસની નૃત્ય નાટિકાઓ કાળભૈરવ તથા ભૂખરૂપે આ થિયેટરમાં રજૂ થઈ હતી. જવાહરલાલ નહેરુનું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા અને નરસૈયો, મીરા અને આમ્રપાલી રજૂ થયા હતા. 1949માં આચાર્ય અત્રેના ભાષાંતર લગ્નની બેડીથી આ મંડળે ગુજરાતી નાટક ભજવવાનો આરંભ કર્યો. ત્યારથી ગુજરાતી નાટકમાં ટિકિટ લેવાની પ્રથા શરૂ થઈ. સરિતા જોશીની નાટ્ય પ્રતિભા આઈએનટી ઇન્ડિયન નેશનલ થિયેટરમાં પૂર્ણતઃ વિકસી. જેસલ તોરલ જેવા સવાસો જેટલા ગુજરાતી નાટકો આઈએનટી ઇન્ડિયન નેશનલ થિયેટરમાં ભજવાયા હતા. વાત કરીએ ભવાઈની શરૂઆત 13મી સદીમાં સિદ્ધપુરના યજુર્વેદી બ્રાહ્મણ અસાઈ ઠાકર દ્વારા કરવામાં આવી હતી. અલાઉદ્દીન ખિલજીના સરદારો ઉલુગ ખાન અને નુસરત ખાને જ્યારે પાટણ પર ચઢાઈ કરી તે સમયે અસાઈ ઠાકરના ઘરે બાજુના ગામની પાટીદાર હેમાળા પટેલની દીકરી રહેવા આવી હતી. અલાઉદ્દીન ખિલજીના સરદારો દ્વારા આ સમયે બહેન દીકરીઓની લાજ લૂંટાતી હતી. પોતાના ઘરે આવેલ પાટીદાર દીકરીની લાજ બચાવવા પછી અસાઈ ઠાકરે અલાઉદ્દીન ખિલજીના સરદારો સામે પોતાના સંગીતની બંદગી પેશ કરી હતી. જેથી સરદારોએ ખુશ થઈ તેને કંઈક માગવા કહ્યું. ત્યારે અસાઈ ઠાકરે તેના ઘરે આવેલ જે પાટીદાર દીકરીની ધરપકડ ન કરવાની માંગણી કરી અને તેને પોતાની જ દીકરી ગણાવી હતી. ત્યારે દરબારના કોઈક વ્યક્તિએ અસાઈ ઠાકરની કોઈ દીકરી ન હોવાની જાણ કરી અને જો તે દીકરી અસાઈ ઠાકરની જ હોય તો તેણે એક ભાણામાં જમવા કહ્યું. જો અસાઈ ઠાકર પાટીદાર દીકરી સાથે એક જ ભાણામાં જમે તો તેનો ધર્મ ભ્રષ્ટ થઈ જાય તેનો ખ્યાલ હતો. છતાં તે પાટીદાર દીકરીની આબરૂ બચાવવા તેની સાથે એક ભાણામાં જમે છે અને આ રીતે તેનો ધર્મ ભ્રષ્ટ થાય છે અને તેની નાતની બહાર કાઢવામાં આવે છે. ધર્મ ભ્રષ્ટ થતાં જીવન નિર્વાહ માટે અસાઈ ઠાકરે પોતાના 3 સંતાનો સાથે મળીને ભવાઈ મંડળીની શરૂઆત કરી હતી. અસાઈ ઠાકરના 3 સંતાનો સમય જતાં તરગાળા તરીકે ઓળખાયા. ભવાઈનો અર્થ થાય છે જિંદગીની કથા. અસાઈ ઠાકરે લોકોનું મનોરંજન થાય અને એકનો એક વેશ વારંવાર ન કરવો પડે તે માટે 360 જેટલા વેશોની રચના કરી હતી. જેમાં સૌથી જૂનો વેશ છે રામદેવ પીરનો વેશ છે. પરંપરાગત વેશોને તેમની કેન્દ્રીય થીમ અનુસાર 4 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું છે ઐતિહાસિક ઘટનાઓ છે. ઐતિહાસિક ઘટનાઓને અનુરૂપ વેશો. એમાં સ્થાનિક ઇતિહાસકારો છે. સ્થાનિક ઇતિહાસને અનુરૂપ વેશોમાં ઝુંડા ઝૂલણ પછી જૂઠણ પછી ચશ્મા ઓઢણ વગેરેનો સમાવેશ થાય છે. જે પૈકી ઝુંડા ઝૂલણનો વેશ એ સાંપ્રદાયિક સૌહાર્દનો સંદેશો આપે છે. ધાર્મિક વેશો છે. ધાર્મિક વેશોમાં ગણપતિ, કાનગોપી, રાવલ પછી રામદેવ પીરનો વેશ, અર્ધનારીશ્વરનો વેશ. સામાજિક મુદ્દાઓને અનુસર વેશો. આ વેશોમાં પ્રાથમિક તત્વ તરીકે વ્યંગ અને સામાજિક ટિપ્પણી હોય છે. પૂરોબીઓ પછી સારણીઓ, વણજારા પછી મિયાં બીબી છે. મિયાં બીબીનો વેશ, કજોડાનો વેશ વગેરે. કૌશલ્યો ધરાવતા વેશોમાં હાથીની મુદ્રા અને શારીરિક કુશળતાઓનો સમાવેશ થાય છે. આ વેશ વ્યક્તિગત કૌશલ્ય પર આધાર રાખે છે.
આ રીતે અસાઈ ઠાકર છે, અસાઈ ઠાકરને ભવાઈની શરૂઆત કરવા બદલ ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈ કરનાર ટોળકી છે, ટોળકીને પેડુ કહેવામાં આવે છે, જેના પરથી પ્રખ્યાત કહેવત પેડુ આવે મશાલ પેટે પ્રચલિત છે. ભવાઈની શરૂઆત ભૂંગળ નામનું વાજિંત્ર વગાડીને કરવામાં આવે છે. ભૂંગળ વગાડનારને ભૂંગળીઓ કહેવામાં આવે છે. જે ગુજરાતમાં એકમાત્ર વિસનગરના કંસારા પરિવાર ભૂંગળ બનાવવાનું કામ કરે છે. ભવાઈની શરૂઆતમાં સૌપ્રથમ ગણપતિનો વેશ ભજવવો અનિવાર્ય છે. ભવાઈ મુખ્યત્વે દેવી ઉપાસનાના એક ભાગ તરીકે ભજવાય છે, જે ભવાની પૂજનની વિધિ સાથે સંકળાયેલ છે, જેથી નવરાત્રિમાં પણ ભજવવામાં આવે છે. ભવાઈ કોઈ ચોક્કસ માળખામાં ઢળાયેલી ન રહેતા મુક્ત રીતે ભજવાય છે. તેથી તેની ભજવણીમાં તાજગી જોવા મળે છે. ભવાઈમાં જુદા જુદા દેશી રાગો વાપરવામાં આવે છે, જેમ કે રામગરી પણ આમાં વપરાયેલ જોવા મળે છે. ભવાઈ મંડળીના મુખ્ય પાત્રને નાયક કહેવામાં આવે છે. ભવાઈનો વેશ શીખવનાર જેને વેશગોર તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈમાં સ્ત્રી પાત્ર જે પુરુષ દ્વારા ભજવવામાં આવે છે, જેને કાંચળીઓ કહેવામાં આવે છે. ભવાઈમાં રહેલા રમૂજી પાત્રને સુખાજી કે મશકરો કે રંગલો તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈ વેશમાં થતો નાચ કેરબો તરીકે ઓળખાય છે. માટે લોટા કે બેડા મૂકી નાચ કરનારને કેરબો કહેવાય છે. ભવાઈ વેશ કરનાર માટે વસ્તુઓ લાવનાર કે લઈ જનાર કોટવાલ તરીકે ઓળખાય છે. ભવાઈમાં વપરાતી બોલી ઉત્તર ગુજરાતી બોલી એટલે કે પટ્ટણી બોલી છે. ગુજરાતી સાહિત્યમાં ભવાઈ આધારિત સૌપ્રથમ કૃતિ દલપતરામ છે. દલપતરામની ભૂંગળ વિનાની ભવાઈ છે. આ ઉપરાંત ચંદ્રવદન ચીમનલાલ મહેતાની કૃતિ હોલિકામાં પણ ભવાઈના બીજ જોવા મળે છે. ભવાઈ આધારિત સૌપ્રથમ ફિલ્મ હતી બહુરૂપી હતી. અસાઈ ઠાકરે ભવાઈ ઉપરાંત હંસાઉલી નામની પદ્ય વાર્તાની પણ રચના કરી છે. નોંધ છે, ગુજરાતમાં ભવાઈ એક લોકનાટક છે, જ્યારે રાજસ્થાનમાં ભવાઈ નામનું એક લોકનૃત્ય છે. ભવાઈ જેવું લોકનાટક મહારાષ્ટ્રમાં તમાશા અને ઉત્તર પ્રદેશમાં નૌટંકી નામે ઓળખાય છે. વાત કરીએ ગુજરાતના ઉત્સવો, તહેવારો અને ખાનપાન. ઉત્સવો તથા તહેવારો. નવું વર્ષ દિવાળીના બીજા દિવસે એટલે કે વિક્રમ સંવત કારતક સુદ એકમના રોજ નવું વર્ષ ઉજવવામાં આવે છે. શક સંવત મુજબ નવું વર્ષ ચૈત્ર સુદ એકમના રોજ મનાવવામાં આવે છે, જેને ગુડી પડવો તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે સિંધી સમાજ ચેટી ચાંદ સ્વરૂપે નવા વર્ષની ઉજવણી કરે છે. તેઓ ભગવાન ઝૂલેલાલનો જન્મદિવસ મનાવે છે. તુલસી વિવાહ. દેવ દિવાળી જે કારતક સુદ પૂનમ જે દેવ દિવાળી એટલે કારતક સુદ પૂનમ જે તુલસી વિવાહના પ્રસિદ્ધ પર્વ પ્રસંગે તુલસી વિવાહનો ધાર્મિક ઉત્સવ ગુજરાતમાં શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે ભાલ નળકાંઠાના ગ્રામ વિસ્તારોમાં વિશેષ કાર્તિક સુદ એકાદશી આ ઉત્સવમાં શ્રીકૃષ્ણ અને તુલસીનો લગ્નોત્સવ પરંપરાપૂર્વક ઉજવાય છે. શ્રીકૃષ્ણની પ્રતિમાને પાલખીમાં પ્રસ્થાપિત કરી એનો વરઘોડો ગામમાં ફેરવવામાં આવે છે, ત્યારે ગામ લોકો ખેતરમાં તૈયાર થયેલી જે શેરડીનો પ્રસાદ સૌપ્રથમ પાલખીમાં ધરે છે. ત્યાર પછી આ પ્રસાદ ગામમાં સૌને વહેંચવામાં આવે છે. રાત્રે ગામના ચોકમાં રાસ ગરબા અને ભજન કીર્તન થાય છે. કડવા ચોથ. વિવાહિત હિન્દુ મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તથા સુખ સમૃદ્ધિ માટે કડવા ચોથ મનાવે છે. કડવા ચોથનું વ્રત કારતક વદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે.
કડવા ચોથ છે, કડવા ચોથનો પ્રારંભ સૂર્યોદય પહેલાં થાય છે. મહિલાઓ સાસુ દ્વારા ભેટમાં મળેલી જે સરગી છે, સરગીનું ભોજન કરે છે. ત્યારબાદ આખો દિવસ ઉપવાસ કરી રાત્રે ચંદ્રના દર્શન પછી ભોજન ગ્રહણ કરે છે. મહિલાઓ પોતાનું વ્રત તોડતા પહેલા પૂજાના સમયે પાણીથી ભરેલી થાળીમાં ચંદ્રનું પ્રતિબિંબ જોવાનો પ્રયાસ કરે છે અને ગણગોર માતા એટલે કડવા માતાનું આહવાન કરે છે. મકર સંક્રાંતિ આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. આ તહેવારનું નામ છે બે શબ્દથી બન્યું છે. મકર છે રાશિ અને સંક્રાંતિ સંક્રમણ. લોકો છે સુખ અને સંપત્તિ આપનારી દેવી પ્રકૃતિને ધન્યવાદ આપે છે. આ તહેવાર છે કૃષિ ચક્ર સાથે સંબંધિત છે. સૂર્યના ઉત્તરાયણનો આ પવિત્ર દિવસ શીત ઋતુની સમાપ્તિ છે. આ દિવસે લોકો ગંગા સાગરમાં પવિત્ર સ્નાન કરે છે. આ દિવસને બળદની ખરીદી શુકન રૂપ ગણી તેને ખરીદવાના મેળા ભરાય છે. આ દિવસને પતંગ ઉત્સવ મનાવવામાં આવે છે. મહાભારતમાં ભીષ્મ પિતામહે આ દિવસે ઈચ્છા મૃત્યુથી દેહ ત્યાગ કર્યો હતો. સિદ્ધરાજ જયસિંહનું આ દિવસે મૃત્યુ થયું હોવાથી પાટણમાં આ દિવસે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવતો નથી, પરંતુ પાટણમાં દશેરાના દિવસે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવે છે. વિશેષ નોંધ વાત કરીએ તો ઉત્તરાયણ કોને કહેવાય છે? 22મી ડિસેમ્બરથી સૂર્યનું કિરણ ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે. આમ ઉત્તરાયણ 14 જાન્યુઆરીને પણ 22 ડિસેમ્બરે થાય છે. મકર સંક્રાંતિ સામાન્ય રીતે 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે માટે મકર સંક્રાંતિ કહેવાય છે. દક્ષિણાયન છે જે 22મી જૂનથી સૂર્યના કિરણો કર્કવૃત્તિ ખસીને દક્ષિણ એટલે કે વિષુવવૃત્ત તરફ અને પછી દક્ષિણ ગોળાર્ધ તરફ જાય છે, જેને દક્ષિણાયન કહે છે. હવે વાત કરીએ વસંત પંચમી. મહાસુદ પાંચમના રોજ વસંત પંચમી જ્ઞાન અને બુદ્ધિની દેવી સરસ્વતી માતાજીના પ્રાગટ્ય દિવસ સ્વરૂપે મનાવવામાં આવે છે. તેને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે બાળકને પ્રથમ અક્ષર શીખવાડી વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવે છે. સમગ્ર દિવસનું મુહૂર્ત સારું ગણાય છે. મહાશિવરાત્રિ શિવના જન્મોત્સવને મહાવદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિ આ દિવસે ભગવાન સ્વયં એક વિશાળ અને જ્વલંત જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતરિત થયા હતા. ભગવાન શિવે તાંડવ નૃત્ય કર્યું હતું. આ દિવસે ભક્તો ગંગા નદીમાંથી પવિત્ર જળ હાવડામાં ભરી મંદિર સુધી પદયાત્રા કરી ગંગાજળને શિવલિંગ પર અર્પણ કરે છે. આ રીતે ગંગાજળને હાવડામાં લઈ જનારને હાવડિયા કહેવાય છે. આ દિવસે ભક્તો વ્રત રાખીને આખી રાત જાગરણ કરે છે. હોળી તે ફાગણ સુદ પૂનમના દિવસે વસંત ઋતુનું આગમન અને શિશિર ઋતુના સમાપનનો સંદેશો આપતો આ તહેવાર 2 દિવસ માટે ઉજવાય છે. પહેલું છે હોળી અને બીજું ધૂળેટી. ભક્ત પ્રહલાદના ફોઈ હોળિકાએ તેને પોતાના ખોળામાં બેસાડી સળગાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. તેથી આ દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિનો વિજય ગણવામાં આવે છે. નોંધ છે પ્રહલાદના પિતા હતા હિરણ્યકશ્યપ, જેનો વધ છે વિષ્ણુના ચોથા અવતાર નૃસિંહ ભગવાને કર્યો હતો. ભારતીય પરંપરામાં ઘેર પૂજાતા જે ઉંબરને નૃસિંહ ભગવાનના સિંહાસનનું પ્રતીક માનવામાં આવે છે. ઉંબર એ ઘરના મુખ્ય રૂપોમાં પ્રવેશ કરતા પહેલા લાકડામાંથી બનાવવામાં આવેલ હોય છે. જે ઉમરાના વૃક્ષોમાંથી બનાવવામાં આવે છે. પ્રહલાદની માતાનું નામ કયાધુ હતું. સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂતો દ્વારા હોળીના દિવસે આંબલી કાઢવીની રમતો રમવામાં આવે છે.
હોળીના બીજા દિવસને આપણે ધૂળેટી કહીએ છીએ, જે ભગવાન કૃષ્ણ અને રાધાના શાશ્વત પ્રેમ અને પ્રેમના દેવતા કામદેવનું સૂચન કરે છે. દેશના વિવિધ ભાગોમાં હોળીના વિવિધ સ્વરૂપે જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે વૃંદાવન અને મથુરામાં લઠ્ઠમાર તરીકે હોળી ઉજવાય છે, જેમાં કુટુંબની મહિલાઓ બહાર આવી પોતાના પુરુષને લાઠી મારે છે. મહારાષ્ટ્રના ગ્રામીણ ક્ષેત્રોમાં તેને રંગપંચમી કહે છે. પશ્ચિમ બંગાળમાં તથા અસમમાં કેટલાક ભાગોમાં તેને વસંત ઉત્સવ તથા ઢોલ જાત્રા કહે છે. રામનવમી. ચૈત્ર સુદ નોમને રામ જન્મોત્સવ તરીકે ઉજવાય છે. આ ઉત્સવ છે અયોધ્યા અને પુડુચેરીમાં સવિશેષ રૂપે મનાવવામાં આવે છે. પુડુચેરીમાં કનક ભવન મંદિર આ દિવસે ધાર્મિક વિધિઓના કેન્દ્રરૂપ બને છે. ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતિ મનાવવામાં આવે છે. વિશેષ નોંધ: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામી જે ઘનશ્યામ પાંડેનો જન્મ છે ઈસવીસન 1781માં ઉત્તર પ્રદેશના સપૈયા ગામે થયો હતો. તેમના ગુરુ રામાનંદ સ્વામી હતા. મહાવીર જયંતિ છે ચૈત્ર સુદ તેરસના રોજ મહાવીર જયંતિ મનાવવામાં આવે છે, જેમને જૈન ધર્મના અંતિમ અને 24મા તીર્થંકર ગણવામાં આવે છે. મહાવીર જયંતિ છે એનો જન્મ છે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં બિહારના વૈશાલી કુંડગ્રામ જે ક્ષત્રિય કુંડ ખાતે થયો હતો. એનું મૂળ નામ હતું વર્ધમાન. પિતા હતા સિદ્ધાર્થ, માતા હતા ત્રિશલા દેવી અને વૈશાલીના રાજકુમારી હતા. તે પત્ની હતી યશોદા હતી. પુત્રી હતી પ્રિયદર્શના. વાસ્તવિક નામ હતું એનું વર્ણુજા હતું. તેમણે 30 વર્ષની ઉંમરે નંદીવર્ધનની રજા લઈ સંસાર ત્યાગ કર્યો હતો. 12 વર્ષની તપસ્યા બાદ 42 વર્ષની ઉંમરે રુજુપાલિકા નદીના કાંઠે તેમને આત્મજ્ઞાન એટલે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું. અખાત્રીજ વૈશાખ સુદ 30ના દિવસે અખાત્રીજના રોજ ખેડૂતોનો ઉત્સવ તરીકે મનાય છે. આ દિવસે ખેડૂતો પોતાના બળદ અને પશુઓને શણગારે છે. ખેતરમાં હળ ચલાવી નવા વર્ષનું મુહૂર્ત કરે છે. હિન્દુ વિધિ મુજબના લગ્નોની શરૂઆત થાય છે. અખાત્રીજ એક કૃષ્ણના મોટા ભાઈ બલભદ્રના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે, જેને અક્ષય તૃતીયાથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે શુભ કાર્ય કરવા માટે કોઈ મુહૂર્ત જોવામાં આવતું નથી. એક કહેવત પ્રસિદ્ધ છે: પૂનમનો પડવો ને અમાસની બીજ, વણમાગ્યું મુહૂર્ત તેરસ ને ત્રીજ. વડસાવિત્રી અને ગૌરી વ્રત. જેઠ માસમાં આવતા બે વ્રતોત્સવ નિર્જળા એકાદશી અને વટ સાવિત્રી છે, જે જેઠ સુદ એકાદશી જો ગુજરાતમાં ભીમ અગિયારસ તરીકે ઓળખાય છે. તેને નિર્જળા એકાદશીનું વ્રત કહેવામાં આવે છે. ગુજરાતનો લોક સમુદાય છે જેઠ સુદ પૂનમને વટ સાવિત્રી તરીકે બહુ શ્રદ્ધાથી ઉજવે છે. વર્ષાઋતુ શરૂ થતાં ગામડાઓનું આખું વાતાવરણ બદલાઈ જાય છે. દુષ્કાળગ્રસ્ત પ્રદેશમાં વર્ષાનું આગમન જ એક મોટો ઉત્સવ બની જાય છે. અષાઢી મહા એકાદશીથી જ વ્રતોની શરૂઆત થાય છે. અષાઢમાં ગુરુ પૂર્ણિમા આવે અને ગુરુ પ્રત્યેના આદરભાવ અને માન સહિતનો ઉત્સવ ઉજવાય છે. આ જ મહિનામાં કન્યાઓનું ગૌરી વ્રત આવે છે. નાની છોકરીઓ છે
પાર્વતીજીની પ્રતિની શ્રદ્ધાથી 5 દિવસ માટે ખાવામાં મીઠું છોડી દે છે, જેને આપણે મોળા વ્રત કહીએ છીએ. નાની ટોપલી છે, નાની ટોપલી જુવારા છે, જુવારા વાવી ઉગાડી પ્રકૃતિનું પૂજન કરે છે અને શિવ પાર્વતીનું પૂજન કરે છે. નાની બાળા હોય છે, વ્રતના દિવસોમાં મહેંદીથી હાથ રંગે છે, સરસ વાળ ઓળે છે, સારા કપડાં પહેરી ગરબા ગાય, રમતો રમે છે, જાગરણ કરે છે. અને મોટી સ્ત્રીઓ છે, શંકર પાર્વતીનું વ્રત કરી અલુણા વ્રત કરે છે. અષાઢમાં આભ છે, આભની વાદળીઓ અને વીજળીઓ સાથે હોડ માંડતી તેમના જેવી જ કુમારિકાઓ વ્રત ઉત્સવના તેજથી દીપતી જે ગોરમાના ગાણા ગાતી વ્રત ઘણા જ ઉત્સવથી ઉજવાય છે. ગુરુ પૂર્ણિમા અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે, જેમાં ગુરુનો મહિમા દર્શાવવામાં આવે છે. આ દિવસે મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મદિવસની યાદમાં ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે. આ દિવસથી 4 મહિના સુધી જ્ઞાન પ્રાપ્તિ માટેના સમયની શરૂઆત ગણવામાં આવે છે, જેને ચતુર્માસ તરીકે ઓળખાય છે. આ 4 માસ દરમિયાન જૈન ધર્મ તથા હિન્દુ ધર્મના સાધુઓ એક જ સ્થળે રહી શાસ્ત્ર અભ્યાસ કરે છે, જેને વિચરણ કરી શકાતા નથી. નાગપાંચમ અને શીતળા સાતમ. શ્રાવણ સુદ પાંચમ જે નાગપંચમીનો તહેવાર ગુજરાતના ખેડૂતો અને માલધારી પ્રજાની સ્ત્રીઓ માટે વિશેષ મહત્વનો છે. વર્ષભર ખેતરવાડી અને વનમાં કામ કરતી આ પ્રજા છે નાગદંશથી એમને એમના પશુધનને બચાવવાના હેતુથી નાગની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ નજીક મોટો લોકમેળો ભરાય છે. ભુજમાં ભુજિયા ડુંગર પર ભુજંગદેવની પૂજા થાય છે. નાગપંચમીની જેમ શીતળા સાતમનો ઉત્સવ પણ ગ્રામીણ પ્રજા સવિશેષ શ્રદ્ધાપૂર્વક ઉજવે છે. પોતાના સંતાનોને શીતળાના કોપથી રક્ષવા તેઓ શીતળા માતાની પૂજા કરે છે અને પ્રસાદ વહેંચે છે. શીતળા સાતમના આગળના દિવસે આપણે રાંધણ છઠ તરીકે ઓળખીએ છીએ. રક્ષાબંધન છે શ્રાવણી પૂર્ણિમાના રોજ શ્રાવણી પૂર્ણિમાના રોજ રક્ષાબંધનનો ઉત્સવ ભાઈ બહેનનો પ્રેમ સ્વરૂપે મનાવવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલે છે, જેને ગુજરાતમાં સ્થાનિક ભાષામાં બળેવું પણ કહેવામાં આવે છે. સમુદ્ર કિનારે વસતા લોકો, ખાસ કરીને જે દરિયાખેડૂત સમુદાય, આ દિવસે સમુદ્રને નારિયેળ અર્પણ કરીને વરુણ દેવની અર્ચના કરે છે અને તેથી નાળિયેરી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. ગોકુળ આઠમ. શ્રાવણ વદ આઠમના રોજ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની કારાગારમાં થયો હતો. તેમના જન્મદિનને ઉત્સવ સ્વરૂપે સમગ્ર ભારતમાં જન્માષ્ટમી તરીકે તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગોકુળ આઠમ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન મટકી ફોડનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં જે ડાકોર અને દ્વારકા ખાતે ગોકુળ આઠમનું વિશેષ આયોજન કરવામાં આવે છે. જળ જીલણી અગિયારસ. ભાદરવા સુદ અગિયારસના રોજ જળ જીલણી અગિયારસ તરીકે મનાવાય છે. ગામના મંદિરમાં રહેલ જે ઠાકોરજી જે ભગવાન શ્રીરામની મૂર્તિને વાજતે ગાજતે ગામની નદીમાં સ્નાન કરાવી તેમને નવા વાઘા એટલે કે વસ્ત્રો પહેરવામાં આવે છે. આ પરંપરા છે ભાલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. ગણેશ ચતુર્થી. આ તહેવાર છે ભાદરવા સુદ ચોથથી લઈને ભાદરવા સુદ ચૌદશ સુધી મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં વિશેષ મનાવાય છે. હિન્દુ દેવતાઓમાં ગણેશ પ્રથમ સ્થાને છે. આ તહેવારનો
આ તહેવારનો આરંભ શિવાજી દ્વારા મુઘલો વિરુદ્ધ હિન્દુ ધર્મના પ્રચાર અને રાષ્ટ્રવાદની ભાવના જગાડવા કરેલો, જેને બાળ ગંગાધર તિલકે ઈસવીસન 1893માં પુનર્જીવિત કર્યો હતો. અને અંતિમ દિવસે ગણેશ પ્રતિમાનું નદી અથવા સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે. નવરાત્રિ અને દશેરા. નવરાત્રિનો તહેવાર છે ગ્રામ પ્રજામાં અનોખી રીતે ઉજવાય છે. નવદુર્ગાની પૂજા થાય છે. ગામના ચોરામાં પુરુષો દરરોજ તલવારબાજી ખેલે છે. રાત્રે માતાજીના ગરબા રાસનું આયોજન થાય છે. ભવાઈના વેશો ભજવાય છે, જેમાં રામ રાવણ, હનુમાનજીનું ગદા યુદ્ધ વગેરેને આવરી લેતા ખેલોનો સમાવેશ થાય છે. વિજયાદશમી અથવા દશેરાનો ઉત્સવ ગ્રામીણ પ્રજામાં વિશેષ રસપૂર્વક ઉજવાય છે. અગાઉના રજવાડો આ દિવસે ગામમાં વિજય સવારીનું આયોજન કરતા. આજે પણ અનેક ગામોમાં દશેરાના દિવસે ઘોડા ઉપર સવારી અને ઘોડેસવારો વચ્ચે સ્પર્ધા યોજવાનો રિવાજ છે. ક્ષત્રિયો એ દિવસે ખીજડા એટલે કે શમી, ખીજડાના વૃક્ષને શણગારી એના પાનની આપલે કરે છે અને પોતાના હથિયારનું પૂજન કરે છે. ભારતીય સેના પણ આ દિવસે પોતાના અસ્ત્ર-શસ્ત્રની પૂજાનો કાર્યક્રમ યોજે છે. શરદ પૂર્ણિમા છે દિવાળીના 15 દિવસ પહેલા શરદ પૂર્ણિમા છે. આસો સુદ પૂનમ આવે છે. તે છે પાક કાપણીની ઋતુ સાથે સંબંધિત છે. તેમજ કોજાગીરી પૂનમ તેમજ નવાન્ન પૂનમ તરીકે ઓળખાય છે. આ દિવસે કેસર મિશ્રિત દૂધ પીવામાં આવે છે. આ દિવસે ગુજરાતી સમાજમાં દૂધ અને પૌવા મિશ્રિત કરીને આરોગવામાં આવે છે. ભારતના કેટલાક રાજ્યોમાં આ તહેવાર દેવી દુર્ગા સાથે સંબંધિત છે, જેને છાબીના એટલે કે દેવી દુર્ગાના પ્રતિમા મંદિર પરિસરમાં સ્થાપવામાં આવે છે. ધનતેરસને દિવસે સાંજે ગામને પાદર ગાયોનું ધણ એકઠું કરવામાં આવે છે અને પછી ઢોલ નગારા વગાડી ગાયોને દોડાવવામાં આવે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ પ્રથા જોવા મળે છે. ગામ લોકો એટલે જ આ તહેવારને ધનતેરસ કહેવામાં આવે છે. કેટલાક ગામોમાં ગાયોને બદલે શણગારેલા ગાડા સાથે જોડેલ બળદની દોડની સ્પર્ધા રાખવામાં આવે છે. સ્પર્ધા શરૂ કરતા પહેલા હનુમાનજીના મંદિર આસપાસ બળદગાડા 5 વખત દોડી પ્રદક્ષિણા કરે છે. પંચમહાલના આદિવાસીઓ દિવાળીમાં ખખો હલ્લો કરે છે. એમાં એક તૂટેલા કોડિયામાં ગામના યુવાનો અગ્નિ સળગાવી એના પર મીઠું મરચું ભભરાવી એમાંથી નીકળતો ધુમાડો ઘરમાં અને પછી ગામની બહાર જઈ ખેતરમાં ફેલાવે છે. પોતાને ઘેર પાછા ફરી કોડિયું ફેંકી દે છે અને અગ્નિ ઓલવી નાખે છે. આમ કરવાથી પોતાના ઘર અને ખેતર આખું વર્ષ સુરક્ષિત રહે છે, એવી એમનામાં માન્યતા છે. દિવાળી વાત કરીએ તો પ્રકાશના ઉત્સવ તરીકે જાણીતો આ તહેવાર આસો વદ અમાસના દિવસે, જે વિક્રમ સંવતનો છેલ્લો દિવસ હોય છે, તે બીજે દિવસે કારતક સુદ એકમના દિવસે હિન્દુઓનું નવું વર્ષ હોય છે. દિવાળીના એક દિવસ પહેલા જે નરક ચતુર્દશી એટલે કાળી ચૌદશ, જે નરકાસુર દાનવ પર શ્રી કૃષ્ણના વિજયનું પ્રતીક છે. હિન્દુ પંડિતો તેને કૃષ્ણ ચતુર્દશી કહે છે. દિવાળીના 2 દિવસ પહેલા લક્ષ્મી પૂજન, જેને ધનતેરસના રોજ શ્રી રામ વનવાસના 14 વર્ષ પૂરા કર્યા પછી અયોધ્યા પાછા ફર્યા હતા. પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથનના સમયે દેવો અને દાનવોના
દાનવોના યુદ્ધના પરિણામ સ્વરૂપે અન્ય વસ્તુઓ સાથે લક્ષ્મીજીની પ્રાપ્તિ થઈ હતી. દિવાળીના દિવસે ચોપડા પૂજન થાય છે. આ દિવસે શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કર્મયોગનો ઉપદેશ આપ્યો. જૈન દર્શન મુજબ આ દિવસે ભગવાન મહાવીર સ્વામીનું નિર્માણ થયું હતું. ગુજરાતી ખાનપાન વાત કરીએ તો ગુજરાતની પ્રજા ખાનપાનની શોખીન છે. ગાંઠિયા તો ઘોઘાના, સુરતની ઘારી, ભાવનગરના પેંડા, મુંબઈનો હલવો, પાટણના દેવડા જે ગળ્યા સાટા, પછી પોરબંદર છે, પોરબંદરની ખાજલી, કચ્છનો અડદિયો, ખંભાતનું હલવાસન, ખંભાળિયા છે, ખંભાળિયાનું ઘી તથા ડાકોર છે, ડાકોરના ગોટા પેંડા, હલવાસનને અડદિયા પ્રખ્યાત છે. ગુજરાતમાં વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાનને 56 ભોગ છે. 56 ભોગની વાનગીઓ ધરાવવામાં આવે છે. 56 ભોગ શબ્દ એટલા માટે વપરાયો કે ભગવાન હંમેશા 56 પાંદડીઓવાળા કમળ વચ્ચે સિંહાસન પર બિરાજે છે, જેના 3 પડ હોય છે. પ્રથમ પડમાં 8, બીજા પડમાં 16 અને ત્રીજા પડમાં 32 પાંદડીઓ હોય છે. દરેક પાંદડી ઉપર ભક્તજનો એક વાનગી ધરાવે છે. અમરૂ છે, અમરૂના અમરકોશમાં ખાનપાન માટે પૂપ, અપૂપ અને પિસ્ટિક જેવા શબ્દો મળે છે. આ ઉપરાંત વર્ણક સમુચ્ચયમાં ભોજનની અલગ અલગ વાનગીઓનો ઉલ્લેખ જોવા મળશે. ભોજનમાં વપરાતા જે ચોખામાં સાઠી છે. સાઠી એટલે કે 60 દિવસે પાકતા ચોખા જાણીતા છે. ઓસાવીને રાંધેલા ચોખાને કૂર કહેવામાં આવે છે. ઢોકળા, ઇડલી અને ખાંડવી ગુજરાતની અતિ પ્રાચીન વાનગી ગણાય છે. ઇન્ડિયન લિંગ્વિસ્ટિક્સમાં ડોક્ટર પી કે ગોડ નોંધે છે કે ગુજરાતમાં ઈડરી એટલે કે ઇડલી છે તે 12મી સદીથી જાણીતી છે. એમ લક્ષ્મણ ગણિયા જે સુપાસનાથ ચર્યામાં આવતા ઉલ્લેખ પરથી જાણવા મળે છે. વર્ણકોમાં આવતા જે ઉલ્લેખો અનુસાર ગુજરાતમાં આજથી 500 વર્ષ પૂર્વે ઇડલી બનતી હતી. અડદ અને મગના ઢોકળા એ પણ જાણીતા છે.